નમસ્કાર મિત્રો. આજે 1 એપ્રિલ થી 15 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. अबे कौन है बे तू? થોડા દિવસ પહેલા જ કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે, જેનું નામ છે સિકાડા. ઓડિશા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 1 એપ્રિલના રોજ. સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1936ના રોજ. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતની પ્રથમ કાઉન્ટર ટેરરિઝમ પોલિસીનું નામ શું છે? તે છે પ્રહાર. હોકી ઇન્ડિયા વાર્ષિક એવોર્ડ 2025માં પ્લેયર ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો? તે મળ્યો હાર્દિક સિંહ અને નવનીત કૌરને. शाबाश बेटा, बहुत बढ़िया. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? યાદ રાખજો, 2 એપ્રિલે ઉજવવામાં આવે છે. ઉડાન યોજના માટે મંજૂર કરાયેલું કુલ બજેટ કેટલું છે? 28,840 કરોડ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલ. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. યુએસએ ના નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ કોને મળ્યો? તે મળ્યો અરુંધતી રોયને. જાપાની ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર સૌથી યુવા રેસર કોણ બન્યા છે? પ્રશ્ન આવી શકવાના ચાન્સ એટલે છે કેમ કે સૌથી યુવા રેસરની વાત છે અને જવાબ છે કિમી એન્ટોનેલી. બીએમસી ના પ્રથમ મહિલા કમિશનર કોણ બન્યા છે? તે બન્યા છે અશ્વિની ભીડે. यार कुछ न कुछ तो गड़बड़ जरूर है. દ્વીપ શક્તિ અભ્યાસ કયા સ્થળે યોજાયો હતો? તે યોજાયો હતો અંદમાન અને નિકોબાર. ભારતીય મૂળના કયા અનુવાદક ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયા છે? તેમનું નામ છે પદ્મા વિશ્વનાથન. ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તેમનું નામ છે ધીરજ શેઠ. વિશ્વનું સૌથી ઊંચું આઉટડોર એસ્કેલેટર ક્યાં બનાવવામાં આવ્યું છે? તે બનાવવામાં આવ્યું છે ચીનમાં અને તેનું નામ પણ છે. તેનું નામ છે વુશાન ગોડેસ એસ્કેલેટર. औकात में रहे. મે 2026માં બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક કયા શહેરમાં થવાની છે? નવી દિલ્હી. બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી બની છે ભારતીય મૂળની એક 11 વર્ષની બાળકી, જેનું નામ છે બોધના શિવાનંદન. ગોરખપુરની કઈ શિક્ષિકાએ સાયકલ દ્વારા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી યાત્રા કરી છે? દિવ્યા સિંહ. ભારતે 2025-26 દરમિયાન પવન ઉર્જા ક્ષમતા કેટલી વધારી છે? 6.5 ગીગાવોટ. સબ પર રામ તપસ્વી રાજા આ પુસ્તક
કોના દ્વારા લખાયું છે? આશુતોષ અગ્નિહોત્રી દ્વારા. ISSF વર્લ્ડ કપ કયા સ્થળે યોજાયો હતો? ગ્રેનાડા, સ્પેન ખાતે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? પલક ગુલિયા અને મુકેશ નેલાવલ્લીએ. ભૂમિ સંસાધન વિભાગના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? નરેન્દ્ર ભૂષણે સંભાળ્યો છે. સુખના વન્યજીવ અભયારણ્ય કયા શહેરમાં આવેલું છે? તો યાદ રાખજો, સુખના વન્યજીવ અભયારણ્ય આવેલું છે ચંદીગઢમાં. યસ બેંકના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? વિનય ટોસે. માઇક્રોસોફ્ટે ભારતમાં પોતાનું પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? ચંદીગઢ યુનિવર્સિટીમાં શરૂ કર્યું છે માઇક્રોસોફ્ટે પોતાનું પહેલું AI સ્કિલ સેન્ટર. Not bad, not bad. Now you વન હેલ્થ સમિટ ક્યાં યોજાયો હતો? ફ્રાન્સ ખાતે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા નામક પુસ્તક છે તેના લેખક કોણ છે? TM કૃષ્ણા. જામનગરમાં અનંત અંબાણી દ્વારા કઈ વૈશ્વિક યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? વનતારા યુનિવર્સિટી. નાસાનું આર્ટેમિસ 2 મિશન કેટલા દિવસની ચંદ્રની યાત્રા કરીને પૃથ્વી પર પરત આવ્યું છે? 10 દિવસની. તેમાં એકમાત્ર મહિલા હતા, તેમનું નામ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. નેસ્કોમ ફાઉન્ડેશનના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક થઈ છે? UB પ્રવીણ રાવની. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવાય છે? 10 એપ્રિલ. અને તેની થીમ શું છે? હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ. ભારત અને કયા દેશે પુનાન સાંગચુ 2 ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને ભૂટાને. લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતનો પ્રાવધાન કરવામાં આવ્યો છે? 33%. આશા ભોસલેને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મ વિભૂષણ. હાલમાં તેમનો સ્વર્ગવાસ થયો છે. હાલ BR આંબેડકરની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ? 136મી. વર્લ્ડ બેંક મુજબ ફોરેન્સિક યર 27 માટે ભારતની સુધારેલી GDP વૃદ્ધિ કેટલી છે? 6.6%. ભારતીય સેનાએ સિક્કિમની સરહદે કયું નવું રેડિયો સ્ટેશન લોન્ચ કર્યું છે? તેનું નામ છે સુંદરી. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. भारी मिस्टेक हो गया सर.